સુરેન્દ્રનગર જિલ્લામાં નીટ રીટેસ્ટ માટે વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા। જિલ્લામાં કુલ 1007 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। પરીક્ષા દરમિયાન સુરક્ષા માટે કેન્દ્રોની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ પહેલા 3 તબક્કામાં તપાસ કરવામાં આવી। ધાતુના ઘરેણા તેમજ અન્ય પ્રતિબંધિત વસ્તુઓ દૂર કરાવ્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવી। જિલ્લામાં કુલ 5 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું। સુરક્ષા વ્યવસ્થા માટે 55 પોલીસ અધિકારીઓને ફરજ પર મૂકવામાં આવ્યા। જિલ્લા પોલીસ વડાએ પણ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું। વિદ્યાર્થીઓની સુવિધા અને શાંતિપૂર્ણ પરીક્ષા માટે ખાસ તકેદારી રાખવામાં આવી। વધારે પોલીસ સ્ટાફ દરેક સેન્ટર ઉપર કાર્યરત છે। આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની બધું જે પણ વ્યવસ્થિત થાય એ માટે હેન્ડહેલ્ડ મોબાઈલ ડિટેક્ટર જે મેટલ ડિટેક્ટર જે છે HHMD જાણ કરવામાં આવેલી છે। અને આ ઉપરાંત દરેક રૂમની અંદર CCTV કેમેરા કઈ રીતે એનું લોકેશન છે, કોમ્પ્યુટર ઓપરેટર્સ બધાની અલગ અલગ મિટિંગ પણ SP સાહેબ તરફથી અને વહીવટી તરફથી લેવામાં આવેલી હતી।